ખેડાનું માતર જ્યાં રતનપુર ગામમાં રોગચાળો વકર્યો। ગામના 140 થી વધુ લોકોને ઝાડા ઉલટીની અસર થઈ છે, જેના કારણે આરોગ્ય વિભાગ પણ દોડતું થયું। બીમાર લોકોને સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે, તો આરોગ્ય વિભાગની 11 ટીમે ગામમાં સર્વેની કામગીરી શરૂ કરી। દૂષિત પાણીના કારણે રોગચાળો વકર્યાનો આરોગ્ય વિભાગનો દાવો છે। માતર તાલુકાનું રતનપુરા ગામ જ્યાં આગળ રોગચાળો વકર્યો છે। કહી શકાય કે અત્યારે આપણે રતનપુરા ગામની જે કન્યા પ્રાથમિક શાળા છે ત્યાં આગળ ઉપસ્થિત છે। અહીં આગળ જે રીતના રોગચાળો વકર્યો છે અને લોકોને અહીં આગળ સારવાર આપી રહ્યા છે। કહી શકાય કે 140 લોકોને ઝાડા ઉલટીના કેસ અહીં આગળ જોવા મળ્યા છે। મહત્વની વાત કરવામાં આવે, કન્યા શાળાનો જે રૂમ છે ત્યાં આગળ પ્રાથમિક ટ્રીટમેન્ટ લોકોને અપાઈ રહી છે। 140 લોકોને જે રીતના રોગચાળો વકર્યો છે અને રોગચાળાના ચપેટમાં આવ્યા છે, ત્યારે સમગ્ર ગામ તે ચિંતામાં મુકાયું છે। કહી શકાય વહીવટી તંત્રની તો વહીવટી તંત્ર દ્વારા અહીં આગળ આરોગ્યની ટીમ ખડકી દેવામાં આવી છે। અહીં આગળ બીજી તરફ જોઈ શકાય છે કે જે આરોગ્યની ટીમ છે તે પણ અહીં આગળ પહોંચી છે અને લોકોને સારવાર આપી રહી છે। પ્રાથમિક તબક્કાની વાત કરવામાં આવે તો પાણીના લીધે જે રીતના પાણીને લીધે જ આ રોગચાળો વકર્યો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। અહીં આગળના જે લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું નામ છે તમારું? મારું નામ એજાઝ ખાન પઠાણ છે। એજાઝભાઈ, શું થયું છે? એટલે હું અમદાવાદથી આવ્યો છું। ઇન્સાફ ગુજરાત સંગઠન અમે ચલાવીએ છીએ। અમને એવું લગભગ કાલે રાત્રે એવી જાણ મળી કે રતનપુર ખેડાની અંદર એક ગામ છે, ગામની અંદર લગભગ 500 થી 700 લોકોને પાણી પીવાના લીધે કંઈ રોગ થયા છે અને એ લોકો ખૂબ જ વધારે પડતા બીમાર છે અને હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલ અહીંયા ખેડા ખાતે અને અહીંયા જે સ્કૂલ છે, સ્કૂલની અંદર પ્રાથમિક સારવાર કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યો છે। એટલે આ બાબતે અમે સિવિલ હોસ્પિટલ જઈને મુલાકાત કરીને આવ્યા બી હાલ, અને સિવિલ હોસ્પિટલમાં અમે એ બાબતે જોયું છે કે 171 પેશન્ટ એ લોકોએ બતાવ્યા છે। 3 લોકોની ડેથ થઈ ગઈ છે। આપણે કાલે આંગણવાડીમાં તપાસ કરી કે ભાઈ આ જગ્યાએ સેમ્પલ લેવો પાણીનું સેમ્પલ લીધું તો એ લોકોએ પાણીના તેલના ડબલાની અંદર 5 લીટર તેલનો ડબ્બો આવે એની મેં સેમ્પલ લઈ ગયા, હજુ પાણીનું કોઈ રિઝલ્ટ નથી આપ્યું, રિપોર્ટ બી નથી આપવા તૈયાર ને કોઈ વસ્તુ નહીં। ધારાસભ્ય આવીને ગયા ધારાસભ્યને શું વાત કરી ધારાસભ્ય? એ હું નહોતો પણ આવ્યા હતા ખરા ધારાસભ્ય, એટલે શુક્રવારે સાંજનો આ પ્રોબ્લેમ થયો। શુક્રવારે સાંજનો આ જે સમગ્ર ઘટના છે તે બની છે। 140 લોકો કરતાં પણ વધુ લોકો અહીં આગળ બીમાર પડ્યા છે। કહી શકાય તંત્રની સીધી ભૂલ, સીધા આક્ષેપ તંત્ર ઉપર લગાવી રહ્યા છે કે જે રીતના પાણીથી રોગચાળો ફેલાયો છે ત્યારે તંત્ર અત્યારે તો સફાળું જાગ્યું છે, પરંતુ જ્યારે રોગચાળો ફેલાયો ત્યારે તંત્ર ક્યાં હતું? જલ્પેશ પટેલ, ABP અસ્મિતા, રતનપુરા।